જીવનમાં ભક્તિ સંગીત અને ભજનો આવ્યા? ટીવીમાં છે ને એક ભજન ચાલતું હતું ને ભજનથી હું જાગી ગઈ હતી એમ કહું. યસ, એ ભજન હતું જેસલ તોરલનું પાપ તારું પોકાર જાડેજા ધર્મ તારો સંભારજે. એ પાપ તારું રે પ્રકાશ જાડેજા એ ધર્મ તારો સંભાર રે. ગિટાર પર તો ભજન મેં કરી જ લીધા છે, તો કેમ નહીં આપણે યુકુલેલે પર પણ ભજન થઈ શકે છે. ભજન તો પહેલા છે ને સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ઇકતારા ઉપર ભજનો થતા હતા. એ વીજળીને ચમકારે એ મોતીડા પરોવિલ્યું ને પાનબાઈ. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે શરૂઆત એક લોકવાર્તાથી કરીએ. તો વાત છે ગીરના જંગલો પાસે રહેતા હીરબાઈની. હીરબાઈ રહેતા હતા, આખો દિવસ એમનો કૃષ્ણ ભજન ગાતા ગાતા પસાર થતો. એ કૃષ્ણ ભજન ગાતા ગાતા જ એમના દરેક કામ કરતા, આવેલા કોઈ સંત હોય મહાત્માઓ હોય તો એમની સેવામાં જતો એમનો આખો દિવસ. આમ એમનું જીવન ચાલી રહ્યું હતું. એક દિવસ અચાનક જ નારદ મુનિ ત્યાં ભ્રમણ કરવા નીકળ્યા અને નારદ મુનિએ એમને જોયા અને વાત કરી કે આ કેવું ચાલે છે તમારું જીવન, તમે આખો દિવસ કૃષ્ણની ભક્તિ કરો છો, ભજનો કરો છો, તો તમારે કંઈ જોઈએ છે તો હું તમને મદદ કરી શકું, તમારે કંઈ ખૂટતું હોય તો. તો હીરબાઈએ કીધું કે ના ના, કશું નહીં, ભગવાનની દયાથી બધું છે, બસ ખાલી 10 વર્ષ થઈ ગયા છે લગ્નને, પણ કોઈ સંતાન પ્રાપ્ત નથી થયું હજી, તો જો તમે એ કરી શકો તો. તો નારદ મુનિ કે આ હું તો નહીં કરી શકું, પણ હું વૈકુંઠ જઈને ભગવાનને કહું છું જો એ કરી આપે તો. એટલે તરત વૈકુંઠ ગયા અને ત્યાં એમને પૂછ્યું કે આ હીરબાઈ કરીને એક તમારા ભક્ત છે તો એમને સંતાન પ્રાપ્તિ નથી, તો કરી આપો ને તમે. તો એ કે ના ના, એ 7 જન્મ સુધી જ્યારે મારી ભક્તિ કરશે અને સંતોને ખવડાવતા રહેશે ને તો જ એમને 7 વર્ષ પછી સંતાન પ્રાપ્તિ થવાની છે. એટલે નારદ મુનિ નીચે આવીને પાછા એમને કહીને જતા રહ્યા. તો હીરબાઈએ પણ કીધું ઓકે, નો પ્રોબ્લેમ, મતલબ જે ભગવાનની મરજી, એવું એમણે કીધું. પછી થોડો સમય ગયો અને એમાં અષાઢ માસ આવ્યો અને બહુ જ વરસાદ થઈ રહ્યો હતો. એમાં એક દિવસ એક સંત રાતે, મોડી રાતે હીરબાઈના પાછલા દરવાજે ક્યાંક આશરો લઈને બેઠા હતા અને એમણે એમને કહ્યું કે કંઈ મારે ભિક્ષાન દેહી એવું કીધું હશે. તો હીરબાઈએ પછી, મોડી રાત હતી, વરસાદ પડતો હતો, છતાં પણ એ જ ભાવનાથી, જે ભાવનાથી એ રોજ જમાડતા હતા સંતોને, એ રીતના એમને આશરો આપ્યો, એમને જમાડ્યું અને એમને પછી. તો એ સાધુએ હીરબાઈને તરત જ ત્યાંને ત્યાં એવા આશીર્વાદ આપ્યા કે તમને 7 સંતાન થશે. માનો કે ના માનો, એ વાત ઘણા વર્ષો પછી સાચી પડી. અને ફરી નારદ મુનિ ત્યાં આગળ ભ્રમણ કરવા આવ્યા હશે હીરબાઈના જે ગામ હતું એ પાસે. તો ત્યાં એને એમને જોયું તો એમણે વાત કરી કે વાહ, તમે આ કોઈ અનાથ બાળકોનું ધ્યાન રાખો છો, એમને તમે દત્તક લઈ લીધા તો બહુ સરસ વાત છે. તો કે ના ના, આ તો મારા જ સંતાનો છે, મેં જ જન્મ આપ્યો છે આ 7ને. તો પછી નારદ મુનિ તો આશ્ચર્યચકિત થઈ ગયા કે અરે આ શું. એ તરત વૈકુંઠ પહોંચ્યા ભગવાનને પૂછવા કે અરે તમે મને ખોટો પાડ્યો એમ કરીને. જેવા જાય જ છે વૈકુંઠમાં તો જુએ છે કે પડખું વાળીને ભગવાન સૂઈ રહ્યા છે અને બહુ જ ચિંતામાં છે. લક્ષ્મીજી એવું કહે છે કે ભગવાનની તબિયત બિલકુલ સારી નથી, જાઓ તમે જઈને કોઈનું કાળજું લઈ આવો, જો કાળજું કોઈ આપશે ને તો જ ભગવાન આજે બચશે, એવું એમણે કીધું. તો પાછા નારદજી ઉતાવળા ગયા પૃથ્વી લોકમાં, બધાને જઈને પૂછ્યું કે મને કાળજું જોઈએ છે, ભગવાન માંદા પડી ગયા છે. એમણે કીધું કોઈએ ના કીધું કે ગાડી પૈસા તમારે બીજું જે જોઈએ લઈ જાઓ, પણ હું કાળજું તો ના આપી શકું. બધાએ એવું જ કીધું. છેવટે પછી એ થાકી ને પાછા ગીરના જંગલોમાં જ ગયા અને ત્યાં એમને એક સાધુ દેખાયા અને એ સાધુને વાત કરી. તો એમણે કીધું કે લો, 1 સેકન્ડમાં કશું જ વિચાર્યા વગર એમણે તરત એમનું કાળજું કાપીને નારદ મુનિને આપી દીધું. લઈને તરત પાછા વૈકુંઠ ગયા, નારદ મુનિને બતાવ્યું. હજી પહોંચ્યા જ છે અને જુએ છે તો ભગવાન બેઠા છે એકદમ સાજા સમા. સ્મિત સાથે ભગવાન પૂછે છે શું થયું નારદજી, કેમ આટલા ચિંતામાં છો? એટલે કે હું તમને પહેલાં એક તો કમ્પ્લેન કરવા આવ્યો હતો કે તમે મને ખોટો પાડ્યો. હીરબાઈ જે તમારા ભક્ત હતા એમને સંતાન નહીં થાય એવું તમે કીધું ને હવે એમને સંતાન થઈ ગયા છે. પછી હું આવ્યો તો તમે આ કાળજું જોઈએ છે એવું કીધું, એટલે હું કાળજું લેવા ગયો ને પછી આવો છો તો તમે એકદમ સાચા છો, ફરી મને ખોટું પાડ્યું, આવું કેમ કર્યું મારી સાથે, એવું એમણે કીધું. તો ભગવાને એ જ કીધું કે પહેલાં મને એમ કહો કે આ કાળજું તમને આપ્યું કોણે? તો એમણે કીધું હતા એ ગીરના જંગલોમાં એક સાધુ હતા, એમણે મને આ કાળજું આપ્યું છે. તો કે બસ, જે મારા માટે જીવતા જીવતા એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર પોતાનું કાળજું કાપીને આપી શકે છે, એ કોઈને 7 સંતાનનું વરદાન ચોક્કસ આપી શકે છે. આપણે એ જાણીએ
ભગવાને પોતે કહેલું છે કે ભગવાન પાસે જે પાવર નથી હોતો ને, ક્યારેક ક્યારેક એ ભગવાનના ભક્તમાં હોય છે, એની ભક્તિમાં હોય છે. એટલે જ એવું કહેવાય છે સર્વિસ ટુ મેન ઇઝ સર્વિસ ટુ ગોડ. ક્યારેક ક્યારેક ઈશ્વર જે નથી કરી શકતો એ આપણે કરી શકીએ છીએ, જો આશા, શ્રદ્ધા અને વિશ્વાસ આપણામાં હોય તો, એ ભક્તિ હોય તો. આ છે પાવર ભક્તિનો. અને આટલો સાત્વિક મેં આજે તમને એક કિસ્સો સંભળાવ્યો તો તમને એવું થતું હશે ને કે આજે આપણા મહેમાન કદાચ કોઈક મહાપુરુષ હશે. ના, સ્ત્રી છે. ઓકે, હવે જો તમને એવું થતું હોય છે કે કોઈ વરિષ્ઠ વિદુષી આવ્યા હશે આપણને જ્ઞાન આપવા, તો એ પણ નહીં, જેન્ઝી છે. વેલ, તો તમને ઉત્સાહ થતો હશે કે ભક્તિની વાતો કોઈ કેવી રીતના કરી શકે. અને આ તો ખાલી એમની વાત થઈ. હું એમનું નામ તમને કહું. એમનું નામ છે માનસી મેરિયા. જેઓની આપણે વાત કરી, એમની જે ભક્તિ વિશેની, સંગીત વિશેની અને જે આપણી સંસ્કૃતિ અને કલ્ચર છે એ વિશેની એમની જે જાણ છે, એમની સમજ છે, એ જ બતાવે છે કે એક વિદુષીથી કમ નથી અને એ એક સિંગર છે. એનો અવાજ તમે સાંભળશો તો તમને ખબર પડશે કે એ કોઈ ગર્જનાથી કમ નથી. તો બસ એમની વિચારધારાઓને આજે આપણે જાણીશું. ભક્તિને, સંગીતને, લોક સંસ્કૃતિને, લોક સાહિત્યને એક જેન્ઝીની નજરોથી જોવા માટે તૈયાર થઈ જાઓ અને મારી સાથે સ્વાગત કરો માનસી મેરિયાનું. નમસ્તે. નમસ્તે. કેમ છો? બસ બસ મજામાં. તમે કેમ છો? હું પણ એકદમ મજામાં. આજે તમે સવારે ગુડ મોર્નિંગ ગુજરાત અમારો શો છે એમાં તમે આવ્યા છો, તો આજની તમારી સવાર કેવી છે? એકદમ સુંદર રહી અને ખૂબ જ મજા આવી અને અહીંયા આવવાની ઉત્સુકતા પણ હતી. બરાબર. તો પહેલાં તો અમને સવારનો માહોલ છે દૂરદર્શનમાં, તો સવારમાં અમને કંઈક ભજન જ ગાઈને સંભળાવી શકો? પછી આપણે તમારી જર્ની ભજન પર કેમની આવી એના પર જઈએ. ફોર શ્યોર. હા. થેન્ક યુ સો મચ. અત્યારની સવાર તમે ઓર સુરમયી કરી દીધી, ઓર ભક્તિમય કરી દીધી. હવે તમારી વાત કરીએ તો તમે 3 વર્ષના હતા ત્યારથી તમે ભજનો ગાવાની જર્ની તમારી સ્ટાર્ટ થઈ હતી. તો અમને એના વિશે કહો કે કઈ રીતના તમારી જીવનમાં ભક્તિ, સંગીત અને ભજનો આવ્યા. સો બેઝિકલી 3 વર્ષની હતી ને ત્યારે પ્રવાસ ઉપર લઈ જતા, પિકનિક ઉપર. તો આઈ વેન્ટ વિથ માય દાદી એન્ડ મમ્મા. ઓકે. તો એ પિકનિકમાં જે લક્ઝરી હતી ને એમાં નાનું અમથું ટીવી હતું. હા. અને આઈ વોઝ વેરી સ્લીપી એટ દેટ ટાઈમ. અને ત્યારે ટીવીમાં છે ને એક ભજન ચાલતું હતું ને ભજનથી હું ઉઠી ગઈ હતી. હા, જાગી ગઈ હતી એમ કહું. યસ. એ ભજન હતું જેસલ તોરલનું પાપ તારું પોકાર જાડેજા ધરમ તારો સંભાળજે. ઓકે. અને એ ભજનથી લાઈક આઈ સ્ટાર્ટેડ આ ભજન ગાવાનું, સમજવાનું. અને ત્યારથી ચાલ્યું આવે છે, હજી સુધી ચાલ્યું જ આવે છે. ના એ મને છોડે છે, ના હું એમને છોડું છું. યસ. હવે આ ભજનની તમે વાત કરી છે તો આ ભજન વિશે અમને થોડું જણાવી અને જો ભજન ગાઈ શકો તો અમને ગમશે. સો બેઝિકલી અકોર્ડિંગ ટુ મી, જીવન હંમેશા છે ને 3 સ ઉપર ચાલતું હોય છે. 3 સ્ટેજીસ. ઓકે. 1 ઇઝ સ્વીકાર, 2nd ઇઝ સમજણ એન્ડ લાસ્ટ સ્ટેજ ઇઝ સમર્પણ. સમજણ અને સમર્પણ. તો સૌથી પહેલો સ્ટેજ હોય છે સ્વીકારનો, અને આ ભજનમાં એ સ્વીકારની જ વાત થઈ છે. ઓકે. યસ. ઇટ સેઝ એ પાપ તારું રે પ્રકાશ જાડેજા, એ ધર્મ તારો હંભાર રે જી, તારી વેડલીને ડૂબવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવાને નહીં દઉં, જાડેજા રે એમ તો રાલ કે છે જી, એ જી રે એમ તો
તોરલ એમ કહી રહ્યા છે કે તમે જેટલા બી પાપ કરેલા છે ને અત્યાર સુધીમાં એ લોકો મધદરિયે છે, તુફાનમાં ફસાયેલા છે. અને જેસલ એમ કહે છે કે તમે તો સતી છો, તમે તો મને બચાવી જ શકો છો, તો મને બચાવો. ત્યારે તોરલ એમ કહે છે કે તમે જેટલા પાપ કરેલા છે ને બધા સ્વીકાર. અને ત્યારે જેસલ એમ કહે છે, લૂટી કુંવારી જાન સતી મેં તો લૂટી રે કુંવારી જાન રે જી, મેં તો વન નારે મોરલા મારિયા, એ મેં તો વન નારે મોરલા મારિયા, તોળા દે રે એમ જે સાલ કે છે જી, એ જી રે એમ જડે જો કે છે જી. વાહ, આ એ ભજન હતું જ્યાંથી આઈ સ્ટાર્ટેડ સિંગિંગ ભજન. અને ત્યારે તો 3 વર્ષના હતા તમે જ્યારે તમે સાંભળ્યું હતું પહેલી વાર આ ભજન. અને પછી જેમ જેમ તમે મોટા થતા ગયા, ભણવાનું પણ આવતું ગયું હશે, લાઈફમાં બીજી ઘણી બધી વસ્તુઓ, તો આ ભજનનો સાથ રહ્યો કેવી રીતના? કારણ કે બાળપણમાં તો બધા મમ્મી કહે ને કે પેલું ગાઓ, સ્કૂલમાં પણ આવતું હોય કે મારા પ્રભુજી, બધાનો પ્રભુજી સાથે અને ભજન સાથે બાળપણમાં રિશ્તો હોય જ છે, મોટા થતા થતા જતો રહે છે. તો એક જેનઝીએ તમે કેળવી કેવી રીતે રાખ્યો? મારા ઘરે છે ને થાળ થતા, ભજનો થતા બહુ કોન્સ્ટન્ટલી, લાઈક વન્સ અ મંથ એવી રીતે થતા રહેતા ભજનો. અને ગુજરાતી મૂવીઝનો પણ આમાં બહુ વધારે ફાળો રહ્યો છે, કેમ કે એ સમયમાં કહેવાય ને અરવિંદ ત્રિવેદી ને ઉપેન્દ્ર ત્રિવેદીના સમયે સાધુ સંતો પર બહુ મૂવીઝ બનતા. જેમાં પહેલું મૂવી મેં જેસલ તોરલ જોયું હતું, સેકન્ડ મૂવી મેં ગંગા સતી અને પાનબાઈ જોયું હતું. અરે વાહ. પછી તો ઘણા બધા જોયા, ચેલૈયો છે, ભગત ગોરા કુંભાર છે, એનો તો આ બધાનો ઇન્ફ્લુઅન્સ કોન્સ્ટન્ટલી રહ્યો. અને આમ છે ને કેળવાતા રહ્યા ભજનો, અને ઘરે પણ બધા ગાતા હતા, એટલે ચાલુ રહ્યું સમાવ. હા, અને તમે વાત કરી કે ઘણા બધા સાધુ સંત વિશેનું તમે મૂવીઝ જોયા છે, એનાથી કદાચ થોડાક ઇન્ફ્લુઅન્સ પણ થયા છો. યસ, ડેફિનેટલી. તો તમે મૂવીઝ જોઈને તો અમુક અંશે ઇન્ફ્લુઅન્સ થાવ, પણ એ જે વ્યક્તિત્વ હતું, એમની જે જ્ઞાનવાણી હતી, એ પણ તમારે સાથે સાંભળવી પડે, સમજવા. ડેફિનેટલી. ગમે તો ગીતની જેમ ગમે ને, કે કોઈ પિક્ચરના ગીત પણ આપણને ગમે એ રીતના. પણ ભજનો એવા છે કે એમાં છે ને એનો જે સાર રહ્યો ને એ તમને આમ ક્યાંક ઊંડે, કહેવાય ને આમ એક વીજળીના ચમકારે જેમ અડી જતો હોય ને, તો જ તમારી અંદર એ વસી જાય છે. હા, તો એવું કોઈ એટલા માટે ભજનનો વીજળીનો તાર જો અમને કહી શકો, એના વિશે જણાવી શકો? બીકોઝ ઘણા બધા સાધુ સંતો થઈ ગયા છે લોક કલામાં કે લોક વાર્તાઓમાં, ઘણા બધા એવા ઇનપુટ્સ છે કે જે અત્યારે લોકો સુધી પહોંચ્યા નથી. અને એ નાની ઉંમરે જે તમને હિટ કરે, શંકરાચાર્ય પણ કેટલા નાના, નચિકેત, આપણા બધા એવા જ હતા કે બાળપણમાં જ એમને અહેસાસ થઈ ગયો હતો, એક દિવ્ય શક્તિની કૃપા એમના પર રહી હતી. તો એ રીતના તમને જે કોઈ સંત ગમી ગયા, અથવા એમની વાણી, અથવા એમને જે દર્શાવ્યા છે એ પંથ તમને ગમ્યા હોય, અટ્રેક્ટ કર્યા હોય, કે જેના કારણે તમે રહ્યા, એના વિશે જણાવો. યસ, તો બેઝિકલી ઘણા બધા સાધુ સંતોના ભજનો સાંભળતી હું. અને તમે એક વસ્તુ નોટિસ કરશો તો બધા જ સાધુ સંતો એક જ વાત કહે છે, ચાહે કબીર હોય, ચાહે મીરાબાઈ હોય, ચાહે ગંગા સતી હોય, ચાહે સતી લોયણ હોય, એક જ વાત કે જેને બહાર શોધો છો એ અંદર છે. ઓકે. સૌથી વધારે ઇન્ફ્લુઅન્સ મારા ઉપર ગંગા સતી વાણીનો વધારે રહ્યો, અને હું નાનપણથી એમના ભજનો અને જેસલ તોરલના ભજનો વધારે ગાતી હતી. અચ્છા. હા, ગંગા સતીની વાત બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તમે અમને જો ગંગા સતી વર્ણવવા હોય, જેને નથી ખબર, ગંગા સતીને બિલકુલ નથી ઓળખતા, એમને જો તમારા થ્રુ એમને ઇન્ટ્રોડ્યુસ કરવા હોય, તો તમે શું કહેશો એમના વિશે? વિભૂતિ વિશે કંઈ કહી ના શકાય મારાથી, પણ એમની વાણીમાં એટલું, લાઈક યુ નો, આઈલ સિંગ વન સોંગ ઓફ ગંગા સતી. અને છે ને એ શબ્દો તમે સાંભળજો. એક વીજળીનો ચમકારો પેલો થઈ રહ્યો હતો કે જ્યાં સ્વીકારની વાત થઈ રહી હતી, ને એક વીજળીનો ચમકારો અહીંયા થઈ રહ્યો હતો. હવે ગંગા સતીએ લખ્યા ભજનો 52. ઓકે. અને એમાંથી હાર્ડલી 3 થી 4 ભજનો ફેમસ હશે, આપણા ભણવામાં પણ આવેલા છે, સિલવંત સાધુ ને એન્ડ ઓલ, મેરુ તો ડગે, વીજળીને ચમકારે. પણ 52 ભજન એટલા સુંદર છે ને, અને બહુ જ કહેવાય ને કે આમ સમજવા જેવા છે. અને એમનું સૌથી કહેવાય ને લોકપ્રિય ભજન,
એ વીજળીને ચમકારે એ મોતીડા પરોવિલ્યું ને પાનબાઈ અચાનક અંધારા થાશે જી જોત રે જોતામાં દિવસો વિયારે ગયા પાનબાઈ 21,600 ને કાળ થાશે જી. તો ઇટ સેઝ કે વીજળીના ચમકારા રૂપી તમને આ જીવન મળ્યું છે, આ શરીર મળ્યું છે, એમાં જ્ઞાન રૂપી મોતીડા પરોવી લો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થશે જી. એન્ડ શી કાઉન્ટેડ હાઉ મેની ટાઈમ્સ વી બ્રીથ ડ્યુરિંગ ધ ડે, વન ડે. 21,600 ને કાળ થશે જી. ઓકે. Then she says, જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ, કે જાણવા જેવી છે પણ છતાંય અજાણ છે. આધુર્યાને નો કેવાય જી. અધૂરું જ્ઞાન જે કહેવાય ને, અધૂરો ઘડો બહુ છલકાય, એમ કહે છે અધૂરિયાને નો કહેવાય જી. એ ગુપ્ત રસનો ખેલ છે અટપટોને આટી રે મેલો તો સમજાય જી. કે આ જે રહસ્ય છે, આ જે રસ છે બહુ ગુપ્ત છે, પણ એ તમને ત્યારે જ સમજાશે ને તમે એ રામ રસ ત્યારે જ પી શકશો જ્યારે તમે કહેવાય ને કે વી ઓલ હેવ રિજિડનેસ અબાઉટ થોટ પ્રોસેસ એન્ડ એવરીથિંગ. એ રિજિડનેસ તમે મૂકશો ને મનની અણસમજણ રૂપી આટી રે મેલો તો સમજાય જી. તો એમની દરેક વાણીમાં, દરેક શબ્દોમાં કંઈક ને કંઈક કહેવાય ને ભાવ રહ્યો છે, સમજણ રહી છે. તો એમનાથી ઇન્ફ્લુઅન્સ ઘણો સારો રહ્યો. યસ. વાહ, ખૂબ સુંદર અને બેસ્ટ વે ટુ ઇન્ટ્રોડ્યુસ ગંગા સતી કે એમની જ એક ભજનથી એમની ઇન્ટ્રોડક્શન કરીએ અને હજી બીજા સંતો વિશે, ભજનો વિશે, ભક્તિ વિશે અને તમારો ટેક જે છે એના વિશે વાત કરવી છે. પણ હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો. તો દર્શક મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે માનસી મેરિયા, જેઓ સિંગર છે અને ભક્તિ સંગીત વિશે અને ભજનો વિશે તો આપણે જાણ્યું, એક સંત વિશે પણ જાણ્યું. બીજી હવે એમની સાથેની વાતચીત આપણે કન્ટિન્યુ કરીએ. તો બહુ જ સરસ રીતના તમે ગંગા સતીને એક તો સમજાવ્યા અને ઇન્ટ્રોડ્યુસ કર્યા, પણ એ પહેલાં તમે એક સુંદર વાત બોલ્યા હતા કે દરેક સંત વાણી અને દરેક સંત સાધુ છેવટે તો એક જ વસ્તુ કહે છે કે તમે જે બહાર પામવા ઈચ્છી રહ્યા છો એ તમારી અંદર જ છે. તો તમારા મુજબ એ શું છે જે આખી દુનિયાના બધા લોકો બહાર પામવા ઈચ્છી રહ્યા છે કે જે અંદર છે? તમારા મુજબ એ અંદર વસ્તુ જે છે એ શું છે? આનો પ્રશ્નનો ઉત્તર એવો છે કે યુ કેન સે પીસ, શાંતિ. અને એક કહેવાય ને કે લોકોને એક તાલાવેલી હોય હરિને મળવાની, પરમ તત્વને મળવાની. ઓકે, તો જ્યારે તમે દરિયામાંથી બૂંદ અલગ કરો તો તમે એને શું કહેશો? બૂંદ. બટ વેન ઇટ ગોઝ બેક ટુ ધ સી, વોટ યુ વિલ કોલ? It's sea only. Okay. So આટલો જ ભેદ પરમ અને આત્મ વચ્ચે, ખાલી એ જાણવાની વાર છે. તો એ એમ કહે છે કે જે તમે બહાર શોધી રહ્યા છો, જે કહેવાય ને શાંતિ ઓર જે પરમ તત્વની તમે તલાશમાં છો, એ તમારી અંદર જ છે. એટલે એ મેળવવું કઈ રીતે શકાય? તો બિકોઝ આજની જનરેશનમાં બી ઇટ યંગસ્ટર કે મોટા લોકો પણ, આપણે વેરીડ રિજન છે, વેરીડ એજ ગ્રુપ છે કે દરેક લોકો એ જે તમે કીધું ને એ પીસ ઝંખે છે પણ એમને મળી નથી રહી. તો એ મેળવવા માટે કોઈ સંત વાણીમાં કંઈ કહ્યું હોય જે તમે અમને શેર કરી શકો? પહેલાં તો પીસ ના મળવાનું રીઝન એ છે કે દેર ઇઝ ડિફરન્સ બિટવીન બિંગ લોનલી એન્ડ બિંગ અલોન. ઓકે, રાઈટ. એક તમે પોતાના મેળે રહી રહ્યા છો અને એક કહેવાય ને કે તમે એવું ફીલ કરી રહ્યા છો તમે લોનલી છો. ઓકે, આ લોનલીનેસના કારણે પીપલ ગો ટુ અધર પીપલ એન્ડ યુ નો જે પેલું એક પ્રમાણે લોકોના ઓપિનિયન્સ બહુ મેટર કરવા લાગે છે
આ બધું એના કારણે થતું હોય છે. અને હાઉ ટુ લુક ઇનસાઇડ, બેસો પોતાની જાત સાથે. આપણે બધા સાથે બેસીએ છીએ, યુ નો અવર પીપલ, બધા સાથે બેસીએ, એમને જાણીએ છીએ. તમારે મને, આપણે બંનેને એકબીજાને જાણવું છે તો વી આર સિટિંગ ટુગેધર. ઓકે, સો દેટ્સ વોટ ઇટ ઇઝ કે મારે મારી જાતને જાણવી છે તો મારે મારી જાત જોડે જ બેસવું પડશે. યસ. સો ઇવન લાઈક એક સંત થઈ ગયા દાદા મેકરણ. ઓકે, મેકરણજીએ એક ભજન લખ્યું. ઓકે, કે મારી મેના રે બોલે રે ગઢને કાંગરે. ઓકે, મેના ગઢ કંઈ સંબંધ નથી, બટ હી ઇઝ સેઇંગ દેટ કે મેના એટલે મારું કહેવાય ને આત્મા, મારું મન, અને ગઢનો કાંગરો એટલે શરીર. ત્યાં જઈને બોલે છે કે આ કાયાના કુડા રે ભરોસા ને દેહુના જૂઠા રે દિલાસા. એન્ડ ઇન ધ ફર્ધર લાઇન્સ હી સેઇઝ કે મૃગલો, મૃગ જે હોય ને, ફરે રે વનમાં એકલો, ચરે રે વનમાં એકલો. આખું જન્મ એનું છે ને ફરફર જ કરે. ફોર વોટ? કસ્તુરી શોધતો હોય, કસ્તુરી. પણ કસ્તુરી હોય મૃગલાની નાભીમાં. યસ. તો બધા કહેવાય ને કે સંતો છે, એમને છેવટે આવીને એટલી જ વાત કીધી છે કે લુક ઇનસાઇડ. તો આ ભજન અમને સંભળાવી શકો, મૃગ અને કસ્તુરી વાળું? શ્યોર. હે મારી મેના રે બોલે રે ગાઢને કાંગરે, આજ મારી મેના રે બોલે રે ગાઢને કાંગરે રે રે. એટલે જ મેં કે તમને કહ્યું, તમે બોલ્યા શબ્દો પણ જે અહેસાસ જે તમે ગાશો ને એમાં કનેક્ટ વધારે લોકો કરી શકશે, એટલા માટે. અને ખૂબ સુંદર. એમાં એક ફરક પડે છે. હું એ જ કહેવા માંગતી હતી ને, મારો પ્રશ્ન પણ નેક્સ્ટ એ જ છે કે તમે જ્યારે ભજન વાંચી બી શકો છો, તમે ભજન સાંભળી પણ શકો છો, શબ્દો જ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ ગવાઈને જ્યારે તમારી સુધી પહોંચે છે તો એની ઇફેક્ટ અલગ હોય છે. તો એનું કારણ તમને શું લાગે છે કે શું હોતું હશે? મારું એવું માનવું છે કે દરેક કલા એ અંતરની અભિવ્યક્તિ હોય છે. અને જે આપણે દરિયા અને બૂંદની વાત કરીએ તો એ પાછું જ્યારે કહેવાય ને બૂંદ સમુદ્રમાં પાછું જાય છે, તો જ્યારે કોઈ વ્યક્તિ એક કલા, એમની મનગમતી કલા કહેવાય ને, એમના અંતરની અભિવ્યક્તિ કરી રહ્યા છે, ત્યારે એમને એ બૂંદ પાછું મોકલે છે સમુદ્રમાં. ઓકે, સો દે ફીલ દેટ વે ટુ. અને એમની સાથે બી જે કહેવાય ને બહુ બધા બૂંદ છે, આઈ વિલ સે, એ બધા પણ એમની સાથે કનેક્ટ કરે છે સમહાઉ. દેટ્સ વાય છે ને એ અભિવ્યક્તિ એટલી બધી સુંદર થઈ જાય છે કે સામેવાળા વ્યક્તિ બી એ ફીલ કરી શકે છે. અને જે પ્રેઝન્ટ કરી રહ્યો છે તો એ ફીલ કરે જ છે ઓલરેડી.
આઈ થિંક એ તમે જે વાત કરી એમ જ કે એ પોઈન્ટ ઉપર જ્યારે એ ગીતના ફોર્મમાં જાય છે એ બધા જ બૂંદ જ છે પણ બધા જ સાથે સમંદર પણ છે એટલે એ કમ્યુનિટીની વાત થઈ જાય છે કે જ્યારે સંગીતના કોઈ બંધન નથી. તમે જે મને ભાષા ના આવડે છતાં પણ જો મને એ ટ્યુન ગમે એ લય ગમે તો હું એ કનેક્ટ કરી શકું છું. એટલે એ જે પરે વસ્તુ છે કદાચ એ પરે વસ્તુ આ શબ્દો દ્વારા જ નીકળી રહી છે એટલે એ બહુ જ વધારે કનેક્ટ કરી શકે છે એવું લાગે. તો હવે આપણે તમારી સંગીતની જર્નીની વાત કરીએ કે ભજન સાથેનો તો અમે જોઈ લીધું, આટલો સુંદર નાતો છે તમારો, તમે જે ગાઓ છો એ હિટ થઈ જાય છે ઇમોશનલી અને એટલું સુરીલું ભજન તરીકે અમને સ્પિરિચ્યુઅલ લાગે છે. પણ ધ વે કે તમે જે કરી રહ્યા છો ભજન અને યુકેલેલેનું જે કોમ્બો છે એ ટ્રાન્ઝિશન મ્યુઝિકનું એમાં ઇન્ટ્રોડક્શન ભજન જર્નીમાં કઈ રીતના થયું એ અમને કહો. તો બેઝિકલી ડ્યુરિંગ લોકડાઉન આઈ વોઝ લર્નિંગ ગિટાર. ઓકે, અને ગિટાર શીખ્યા પછી એવો શોખ ચડ્યો હતો કે હવે આપણે બોલિવૂડ બી ગાઈશું. યુ નો, તો આઈ યુઝ ટુ સિંગ વેસ્ટર્ન સોંગ્સ ટુ બોલિવૂડ ટુ. અચ્છા, ઓકે, એના શોઝ પણ કરતી હતી. પણ આ કહેવાય ને મૂળિયા તમને કોઈ બી રીતે તમને પાછા ખેંચી લાવે જ તે. બિલકુલ. અને એક શો એવો થયો, સો વી હેવ અવર ઓન બેન્ડ નેમ્ડ એકત્વ. ઓકે, એકત્વનો અર્થ થાય એક કરવું. ઓકે, અને એનો અમે એક કોન્સેપ્ટ ડિઝાઇન કરેલો વિચ ઇઝ કબીર તત્વ. ઓકે, અને એ કબીર તત્વમાં મારા સાથે જે મેલ સિંગર હતા એમને કબીર ગાતા હતા અને હું કાઠિયાવાડના ભજનો ગાતા હતા. અને વી યુઝ ટુ કનેક્ટ ઇટ લાઈક વોટ વે કે જેમ કે કબીરનું ભજન છે, સુનતા નહીં ધૂન કી ખબર અનહદ કા બાજા બાજતા. ઓકે, સાથે સાથે હવે એમાં એ જ કહેવા માંગે છે કે અંદરની તમે ધૂન નથી સાંભળતા, અનહદ કા બાજા વાજતા, યુ નો. એની સાથે વી કનેક્ટ અખા. ઓકે, તિલક કરતા 53 થયા જપમાળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કા નખા તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. અને એની સાથે આ જે તમે અત્યાર સુધી કહેવાય તિલક કર્યા, કહેવાય ને કે જે દેખાડો ઘણી બધી રીતે કહેવાય, એટલે તિલક કરવો દેખાડો નથી પણ ઇટ ઇઝ લાઈક કે ખાલી તિલક કરવો એ. ઓકે, પણ જે રિયલ ભક્તિમાં તમારે જે કહેવાય ને એ તમને કોણ શીખવાડે? ત્યારે વી વેન્ટ ટુ ગંગા સતી એન્ડ એમને કીધું કે ભક્તિ રે કરવી એણે રાખ થઈને રહેવું પાનબાઈ, મેલવું અંતરનું અભિમાન રે. યસ, તો આ અમે કોન્સેપ્ટ્સમાં જુદા જુદા આ રીતે છે ને, જેમ કે ગુરુ ઉપર, ડ્યુઆલિટી ઉપર, આ બધા ઉપર અમે એક એક ભજન આ રીતે પ્રેઝન્ટ કરતા હતા. ત્યારે ગિટાર સાથે ભજન કરતી હતી હું. અચ્છા, દેટ વોઝ અવર ફર્સ્ટ શો ઇન અભિવ્યક્તિ, ઇફ યુ નો, અભિવ્યક્તિ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ. અને એના પછી ભજનો પાછા એમ કે નહીં હવે તો તને નહીં છોડીએ, હવે તો તારે રહેવું જ પડશે. હા, અને પછી પાછા લાઈક ત્યારથી લઈને અત્યાર સુધી હજી એ જ જર્ની ચાલી રહી છે. એના પછી આઈ સો ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વન ડે અને યુ નો મને એમ થયું કે આ થોડુંક મજાનું ઇન્સ્ટ્રુમેન્ટ લાગે છે. સો ધીસ ઇઝ લાઈક યુકુલેલે અને મેં નામ આપેલું છે મેરુ. યસ, ફ્રોમ ધેટ ભજન મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં. ઓકે, તો મેં કીધું ગિટાર પર તો ભજન મેં કરી જ લીધા છે તો કેમ નહીં આપણે યુકુલેલે પર પણ ભજન થઈ શકે છે. ભજન તો પહેલાં છે ને સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે એકતારા ઉપર ભજનો થતા હતા, બરાબર, તાનપુરા છે, તંબુરો છે, બધા ઉપર ભજનો થતા હતા. ઓકે, સો વી કેન ડુ ઇટ ઓન this too. So that's how like I started doing it and ever since I bought this ત્યારનું અમે લોકો સાથે ને સાથે જ છીએ. ઇવન ઇફ વી ગો લાઈક ટ્રાવેલ સમવેર, આ જોડે હોય ને એટલે ઇટ ઇઝ લાઈક યુ નો ઇઝી, ક્યાંય બી બેસી જાવ ભજન કરવા મન પડે ત્યાં. અને સરસ તમારે આ કનેક્શન એક થાય છે બિકોઝ ટ્રેન્ડ પણ હતો કદાચ વચ્ચે થોડાક અમુક કોરોના પછીના કાળમાં જ એવું હતું કે બધા કોરોના કાળમાં બધાને નાનકડું અમથું કોઈ વાજિંત્રું વગાડવું હતું, એકદમ ઈચ્છા અભરકા થાય ને બધા, નોર્મલ આવડે નહીં પણ તોય એ ઘણા લોકોએ કર્યું. પણ એ કદાચ એ રીઝન હોય કે ત્યાંથી પેલું કનેક્શન આવી ગયું છે ઘણા બધા લોકોને. અને એ પણ મને એવું લાગે છે કે તમારો એક્સપિરિયન્સ સિન્સ વેન યુ સ્ટાર્ટેડ વિથ યુકેલેલે ભજન ગાવાનું, તો તમને એવું લાગે છે કે એ સમયથી એ પછીથી યુથ વધારે કનેક્ટ થઈ શક્યું છે ભજન જોડે? યા, વેરી ટ્રુ. કારણ કે લોકડાઉન પછી આમ કહું તો ભલે એસ્થેટિક તો એસ્થેટિક માટે પણ એ બેસીને સાંભળે છે ખરા. ઓકે, સાંભળે છે, સમજવાનો બી પ્રયાસ કરે છે.
એન્ડ ઇટ ઇઝ વેરી બિગ થિંગ, કારણ કે છેવટે જો જે અંતર હોય ને એને જે તલાશ હોય એ ક્યાંક મળતું હોય ને એટલે એ લોકો બેસે, શાંતિ મળતી હોય ને એટલે બેસે. સો યા બહુ ઇફેક્ટ કર્યું છે એના પછીથી ભજનો અને કહેવાય ને લોકસંગીત બહુ વધારે પડતું આગળ વધ્યું છે અને બહુ સારી વસ્તુ છે, યુથ સુધી પહોંચી રહ્યું છે એન્ડ ઇટ ઇઝ વેરી ગુડ થિંગ. રાઈટ. બટ ઇફ યુ હેવ એન ઓપ્શન, તમારી પાસે જો કોઈ માધ્યમ હોય, જો કોઈ રીત હોય, અથવા તમે જે રીતથી પહોંચાડવા માંગતા હો એના વિશે અમને શું કહી શકો કે અત્યારે કોઈ નથી માનતા એવા બી છે જ હજુ એટલા પૂરતા કે હા નો આઈ એમ એન એથિસ્ટ વાળા, તો એવા લોકોને આવા કોન્સેપ્ટ તરફ લાવવા, જે આવવાના છે તો આવી જ જવાના છે, પણ જે નથી આવી રહ્યા એમને લાવવા માટે કોઈ તમે યુનિક વસ્તુ વિચારી છે કે આવું કંઈક થઈ શકે? યા ડેફિનેટલી. અને એથિસ્ટ પણ હોય, ઓકે, તો હું એમ કહી રહી છું કે તમે દરેક જીવમાં શિવ જોવો છો, ઓકે, હા બરાબર, એમને શિવ નથી જોતા, કહું કે હાલો દે આર એથિસ્ટ, તો દે આર નોટ બિલીવિંગ ઇટ, પણ જીવ તો જોવે છે ને, વાહ, યુ નો, જીવ તો જોવે જ છે. હા, ડીપ ડાઉન યુ નો, તમે છે ને આ જે ભજનોનો પ્રકાર છે ને એને મર્મવાણી કહેવાય. અચ્છા, ઓકે, કે જેમાં કંઈક મર્મ રહેલો હોય, ઓકે, અને અંતર્મુખી ભજનો પણ કહેવાય એને, અંતર્મુખી એટલે હા, લુક ઇનસાઇડ, લુક ઇનસાઇડ, ઓકે, હા. તો આ બધા ભજનો ઇટ ઇઝ નોટ અબાઉટ રિલિજિયસ લાઈક રિલિજિયન ઓર એનીથિંગ આઈધર, ઇટ ઇઝ અબાઉટ લાઈક કહેવાય ને કે તમે એઝ અ હ્યુમન બિંગ તમારા સોલની જ વાત થઈ રહી છે, દેટ્સ ઇટ. રાઈટ. Okay, and people are right now, you know, so much believing in energies, vibes. Okay. બધું શું છે એ તો છે. એ જ છે ને આફ્ટર ઓલ. When you connect to other person, you know, when you are matching that energy and vibes, તો બસ એ જ છે. સો એ તમે તમારી સાથે વાઇબ મેચ કરતા થઈ જાઓ. એ જ તમારી પોતાની સાથે વાઇબ મેચ કરો એટલે બસ બહુ થઈ ગયું. એ જ. હા, સો આ માધ્યમ હોઈ શકે છે. મને તો એ પણ ગમે છે કે એસ્થેટિક જે તમે શબ્દ વાપર્યો કે ઇટ ઇઝ લાઈક વાવ, ઇટ વોઝ સચ એન એસ્થેટિક. જેન્ઝીના અવાજમાં મને સંભળાયું. જે સ્ટીરિયોટિપિકલ છે, નોટ ધેટ લાઈક એમ. એ તો છે. હા, સો એ ગમી શકે છે. તો મને તો આ અપીલ કરે એ રીતના કે કંઈક જુદું છે, કંઈક નવું છે, ભલે એ જ છે, પણ એ જ વાત છે ને કે તમે જૂની કોઈક વસ્તુને નવી રીતે આપશો તો કોઈ નકારવાનું નથી. એ ગમશે તો માણશે, કેમ નહીં? હા, વેરી ટ્રુ. હમણાં વી ડીડ વન કોન્સેપ્ટ નેમ રંગ મેઘાણી. હા, ઓકે, સો એમાં અમે લોકો જો કે એના પહેલાં બી અમે ભજન કોન્સર્ટ ને ઘણા બધા એવા કોન્સેપ્ટ્સ કરેલા કે જેમાં દેર ઇઝ વન ભજન સોનલ વાટકડી ને રૂપલ કાંગસડી. હા, હવે એમાં વાત થઈ રહી છે નાથ સંપ્રદાયના યોગીઓની, બરાબર, જેમાંથી વાત થઈ રહી છે ગોપીચંદની, પણ શબ્દે શબ્દે નામ ભરથરીનું આવે છે. ઓકે, હવે વી એડેડ લાઈક ડ્રમ્સ ઇન ઇટ. ઓકે, એન્ડ એ ભજન બહુ રેરલી લોકોએ સાંભળ્યું હશે, પણ એ ભજન કહેવાય ને કે ત્યારે નોટ ઓનલી ઇન અવર હાર્ટ્સ બટ ઇન યુ નો પીપલ્સ હાર્ટ ઓલ્સો મેડ ઇટ પ્લેસ. હા, તો અમને સંભળાવી શકો? હા, શ્યોર. હે સોનલો ઓલો બાળુડો જોગી નાવાને બેઠો રે બરોથરી. ઓલો બાળુડો જોગી નાવાને બેઠો રે બરોથરી. હે ક્યાંથી
રાજા ગોપીચંદ નાવા બેસ્યા હોય છે અને કહેવાય ને કે ઠંડા પાણીથી નાહી રહ્યા હોય છે અને ઉપરથી ગરમ પાણીનું ટીપું પડે છે. અચ્છા, ઓકે. હા. અને ઉપર જોવે છે ને તો એમના માતાજી ઊભા હોય છે અને રડતા હોય છે અને રડતા રડતા પૂછે છે કે તમે કેમ રહ્યો છો? નહીં રે વાદળડી, નહીં રે વીજળડી, આ ઓછીતાના નીર ક્યાંથી આવ્યા? અને ત્યારે શી સેઝ કે આવી જે કાયા હતી એ આવડી કાયા રે તારા બાપની હતી જો હે રે કાયાના મર તો કથિયા રે બરોથ રે. પછી રાજા એમ કહે છે કે તમે કહેતા હો તો આ રાજપાટ ને બધું છોડીને હમણાં જ ભગવો બેગ ધારણ કરી લો. અને ત્યારે એમની માં એમ કહે છે કે ભલે તમે ભગવો બેગ ધારણ કરજો પણ દેશ રે જાજો રે દીકરા તમે પરદેશ જાજો જો પણ એક રે ના જાજો બેની બાના દેશ રે ભરત રે. તમે દેશ જાજો પરદેશ જાજો પણ બેની બાના દેશ ના જાતા ભરત રે. સો યા. બરાબર. તમે રંગ મેઘાણીની વાત કરી અને ફોર્ચ્યુનેટલી મેં જોયું છે અભિવ્યક્તિમાં અગેન એટલે અને ત્યાં આગળ જે માહોલ હતો આ ગીત કદાચ એ શોમાં મેં સાંભળ્યું હોય યાદ નથી કદાચ બીકોઝ ગીતો બદલાતા રહે બટ મને એ સમયે તમે જે સોરઠ વિશેના અમુક જે ગીતો ગાયા હતા એ મેઘાણીના ગીતો ગાવા એ અનુભવ કેવો રહ્યો હતો તમારા માટે? અરે અતિ સુંદર, કારણ કે નાનપણથી લોકસંગીત ને ભજનો સાથે જોડાયેલા હોય અને પછી એનો અત્યારે આવીને પરફોર્મ કરી રહ્યા હોય તો એનાથી મોટું શું જ જોઈએ. એમાંનું તમને કોઈ ગમતું જો ગીત મેઘાણીનું અમને ગાઈ સંભળાવો તો બહુ જ ગમશે. પાક્કું. સો છે ને એમાંનું નહીં બટ હું છે ને એમ કહેતી હતી કે મેઘાણી અને કાગબાપુ ચા પીવા બેઠા હોય જોડે. હા. ઓકે ઓકે. આઈ એમ ઇમેજિનિંગ. ચા પીવા બેઠા હોય ને કાગબાપુ કહેતા હોય હે આકાશને ગડનાર નાગર કોણ રે ઘડ્યા હશે? આકાશની માતા તણા કોઠા કહું કેવડા હશે? આ જાણવા જો વાતણી દિલ ઝંખના ખટકી રહી યા બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી રહી કે આકાશના ઘડનારના ઘર કોણે ઘડ્યા હશે? અને ત્યારે સામે ઝવેરચંદ મેઘાણી કહેવાય ને રિપ્લાય આપતા હોય ચા પીતા પીતા. આવું મેં ઇમેજિન કરેલું અને મેં ભીખુદાનના અવાજમાં આ પહેલી વાર સાંભળેલું. હે આબમાં આવડી તે ફૂલવાડી એમાં ફૂલડા કોણે વેર્યા રે લોલ? હે આબમાં ચાંદો સૂરજ બે દીવા દીવા મગી કોણે પૂર્યા રે લોલ? વાવ. તમારી અંદર પેલું સ્ટોરી ટેલર પણ એક છે એવું મને લાગી રહ્યું છે કે બીકોઝ એ ઓબ્વિયસલી સંતવાણી સાંભળતા તમે તમારી એટલે એ ઇમેજિન કરીને એવા હાઇપોથેટિકલ સિચ્યુએશન્સ પર તમે આટલું સુંદર એટલે આ જ છે ને આ જ વાત પહોંચાડવાની છે, આ જ વસ્તુ સમજાવવાની છે અને યુથને કનેક્ટ કરવાની કોશિશ જે કરો છો. હા ડેફિનેટલી. એવી ઇમેજિનેશન મેં ક્યારેક એમ બી વિચાર્યું હતું કે ગંગા સતી અને સતી તોરલ સામે સામે બેઠા હોય તો એમને બી કંઈક ગુરુની વાત કરતા હોય ને તો એવી જ ગુરુની વાતો બી થતી. અરે વાહ. સો ઇટ ઇઝ લાઈક યુ નો જ્યારે તમે હાઇપોથેટિકલી વિચારો આ બધા સાધુ સંતો વિશે પણ તો ઘણું બધું તમે મેળવી શકો છો અને ઘણી બધી સિમિલારિટીઝ બી તારવી શકો છો. તો તમારી જર્નીની વાત કરીએ તો આટલા વર્ષોથી તમે સિંગિંગ કરી રહ્યા છો, અત્યારે પણ
અલગ અલગ રીતના, અને તમે જેમ કહ્યું એમ અલગ કોન્સેપ્ટ્સ પણ તમે જાતે જ ડિવાઇસ કરો છો. યસ. તો હવે ફ્યુચરમાં તમારે કઈ દિશામાં જવું છે? કોઈ દિશા નક્કી છે? વોટ ડુ યુ એક્સપેક્ટ ફ્રોમ ફ્યુચર, અથવા વોટ ડુ યુ વોન્ટ ટુ ગીવ ઇન ધ ફ્યુચર? વોટ આઈ વોન્ટ ટુ ગીવ, ભજનો તો કરવા જ છે, એ તો ઓબ્વિયસલી. બાકી આઈ પર્સનલી બિલીવ ઇન કે છે ને પ્રારબ્ધ છે જ. ઓકે, તમે બસ કર્મ કરી રાખો, મનને મજા આવે ને એવું કામ કરવાનું. રાઈટ. અને યોર વેઝ લાઈક ઓપન અપ, જે પણ તમારે કરવાની ઈચ્છા છે ઓટોમેટિકલી, જ્યાં પણ તમારે જવાની છે ઈચ્છા, ઇટ ઇઝ લાઈક કે ઇફ યુ નોટિસ વન થિંગ, તો છે ને વેન વી વોન્ટ સમથિંગ, शाहरुख खान ની લાઈનમાં નહીં કહું, ડોન્ટ વરી, કિસી ચીઝ કો શિદ્દત સે ચાહના તો, વેન યુ નો લુકિંગ ફોર સમથિંગ, વોન્ટ સમથિંગ, તો તમે એ સમયગાળા દરમિયાન લોકોને બી એવા જ મળશો. ઓકે, ડેસ્ટિની. યસ. તો એ જે વેઝ રહે ને આપોઆપ ઓપન અપ થતા જશે ને વિલ ગો. યસ. વાવ, આ એક સરસ લર્નિંગ પણ છે કે તમે આ એક લર્નિંગ અથવા એક મેસેજ તરીકે પણ કહી શકો છો કે તમારામાં જે ઠહેરાવ છે ને અત્યારે ફોર અ જેન્ઝી, એ મને બહુ અપીલ કરી રહ્યો છે. કદાચ હું એટલી ચંચળ છું, તમે જેટલી ઠહેરાવ સાથે બધી વાત કરી રહ્યા છો, તો આ મેં એમ જ તમને પૂછ્યું તો કે તમારે શું કરવું છે, અને તમે એમાં જ એક મેસેજ આપી દીધો. સો થેન્ક યુ ફોર દેટ. અને યુઝ્યુઅલી અમારા જે ગેસ્ટ હોય છે, તો ટુવર્ડ્સ ધી એન્ડ અમે એમની સાથે એક રેપિડ ફાયર રાઉન્ડ રમતા હોય છે. તો એમ બેઝિક વસ્તુઓ કરતા હોય છે. પણ અત્યારે સિન્સ યુ નો સો મેની થિંગ્સ અબાઉટ સો મેની થિંગ્સ, તો મને એમ થયું આ એક ટ્રાય જ છે કે હું કોઈક શબ્દ બોલું, એ વિશે તમે કાં તો બે લાઈન અમને કહીને સંભળાવો, જેમ સંતવાણીની જોયું હોય તો એક બે લીટી નાની કહી દો, અથવા તો જો ગાવું હોય તો એક બે લીટી ગાઈ શકો. બે ઓપ્શન તમારા પર છે, એ તમે જે કરવું હોય. પણ હું ખાલી એક શબ્દ કહું, તમારે એ વિષય ઉપર બોલવાનું અથવા ગાવાનું. બરાબર? ઓકે, ટ્રાય. વાહ, અરે આપશો. ઓકે, સો ડ્યુઅલિઝમ, જે દ્વૈત ફિલોસોફી છે, એના પર કંઈક. દ્વૈત અને અદ્વૈત, એના ઉપર એટલું જ કહીશ કે હંમેશા એક વિચાર રાખવો કે હું સર્વસ્વ છું ને હું કંઈ નથી. ઓકે, યા, હું સર્વસ્વ એટલે અહમ બ્રહ્માસ્મિ. ઓકે, પણ તમારી અંદર અહમ બ્રહ્માસ્મિ નો અહમ, હું પણ એ ના હોવું જોઈએ. કેમ કે બધા જ છે. અહમ બ્રહ્માસ્મિ એટલે મારી અંદર બ્રહ્મા છે, હું બ્રહ્મા છું નહીં, આઈ થિંક. રાઈટ. ઓકે, નેક્સ્ટ તમે કીધું તું હાજી કાસમ તારી વીજળી જે ગીત છે, અચ્છા, એનો કંઈક રિસ્પોન્સ જે છે એ શું હોઈ શકે? જો, દરેક ગીતની પોતાના પર્સપેક્ટિવ યુ કેન ટેક આઉટ. અમે તો ઘણીવાર એવું કરતા હોઈએ છીએ કે ગઝલોમાંથી બી એવું નીકાળી દઈએ કે ઇટ લુક્સ લાઈક કે અમે હરી માટે ગઝલ ગાઈ રહ્યા છીએ, યુ નો. હા, તો આવું જ મેં એક ગીત સાંભળેલું ફ્રોમ યુટ્યુબ, એક જ રેકોર્ડિંગ અવેલેબલ હતું. ઇટ ગોઝ લાઈક, હે આવ્યા જોને વલા તું ના વાણજો, આવ્યા જોને એ વલા તું ના વાણજો, એ જોને નો આવ્યા ના હોલિયા તારા નાવડા. અને નાવડા આવી જાય એના માટે ચુંદડીને નારિયેળો ખારેકને સિંદૂર જો, ચુંદડીને નારિયેળો ખારેકને સિંદૂર જો, એવા પૂનમે ધારાવશું દરિયા દેવને. અને જે સ્ત્રી શણગાર સજીને બેઠી છે, લગ્નની કહેવાય ને રાહ જોઈ રહી છે, એના પતિની રાહ જોઈ રહી છે. પતિ માટે એક ગુજરાતી તળપદો શબ્દ છે, ઇટ ઇઝ કંથ. કંથડો મારો જાણે કોડી
કંથડો મારો જાણે કોડીલો કાને જો એની રાધા રે જોએ રે એની વાટડીની રાધા રે જોએ રે એની વાટડી. યસ, પરફેક્ટ કદાચ રિસ્પોન્સ. સામેનું કહેવાય ને સામેની પરિસ્થિતિ હોઈ શકે આવી. હા, હા. રાઈટ, મજા આવી ગઈ. ઓકે, મૂવિંગ ઓન ટુ અવર રેપિડ ફાયર, કાઇન્ડ ઓફ રેપિડ ફાયર. યસ. કર્મ પર જો એક બે લાઈન કહી શકો અથવા ગાઈ શકો. કર્મ પર મારે શું કહેવાનું? કૃષ્ણ ભગવાન કહી ગયા છે કર્મ કરો, ફલ કી ઈચ્છા મત રખો. બિલકુલ, રાઈટ રાઈટ. યસ યસ યસ. ઓકે, આત્મા પર. આત્મા અને પરમાત્માનો ભેદ મેં તમને ઓલરેડી કહી દીધો કે વોટ ઇઝ પરમાત્મા એન્ડ આત્મા એક જ તત્વ છે. ઓકે, રાઈટ. આપણે આપણી રિજિડનેસ અને આપણી કહેવાય ને કે યુ કેન સે વી લિમિટ અવર સેલ્સ to think that we are different, two are different. Right. You know, that limitation should be gone. And once that limitation is gone, તમે બંને મળી જાઓ છો, એક થઈ જાઓ છો, વન ઓનલી. વાહ, યસ. વાહ. કુદરત. મને કુદરતથી એક વાત યાદ આવે છે કે હું અવારનવાર જુનાગઢ બહુ જાઉં. ઓકે, અતિશય પ્રેમ મને ત્યાંથી. ત્યાં કહેવાય ને કે ગિરનાર પર્વત, તમે જાણતા જશો ઓબ્વિયસલી, પૂજાય દત્ત મહારાજ. દત્ત મહારાજે 24 ગુરુઓ કર્યા હતા, એમના 24 ગુરુઓ હતા. ઓકે, એટલે પ્રમાણે જોવા જઈએ ને તો કે છે ને જે વ્યક્તિ તમને અંધકારમાંથી પ્રકાશમાં લાવે છે, જે વ્યક્તિ તમને કંઈ ના સમજ પડતું સમજાવીને જાય છે, એ બધા તમારા ગુરુ જ છે. અને આમાંથી 24માંથી મેજોરિટી વોઝ રિલેટેડ ટુ નેચર ઓનલી, કુદરત, પ્રકૃતિ. યસ. મારો નેક્સ્ટ પોઈન્ટ જ ગુરુ હતો, પણ આમાં બંને આવી ગયું. સો વી આર લિવિંગ ધેટ. માતૃભૂમિ વિશે તો કંઈ કહી ના શકાય મારાથી. હા, પણ જન્મ મારો અમદાવાદમાં જ થયો, પહેલાંથી ગુજરાતી જ, આમ કાઠિયાવાડી. ઓકે. યસ. ઓકે ઓકે. સ્ત્રી અઘરા ટોપિક પૂછો છો તમે. સ્ત્રી વિશે, શક્તિ વિશે કહેવાય ને કે શી ઇઝ લાઈક હોલ ક્રિએટર ઓફ ધ યુનિવર્સ. ઓકે, શક્તિ, અને એવું કહેવામાં આવે છે કે શિવ જે છે એ ખરેખર શવ છે. હા, શવ. હા. ઓકે, અને જ્યારે શક્તિ ઇઝ લાઈક મૂવિંગ એનર્જી ઇટ ઇઝ, તો શક્તિ મળે છે ને ત્યારે ઇટ બીકમ્સ શિવ. યસ. આ બહુ જ મારી મનગમતી ફિલોસોફી છે, મને બહુ જ ગમ્યું કે તમે સ્ત્રી માટે આ વસ્તુ બોલ્યા. અને લાસ્ટ જે તમે આઈ થિંક પહેલાં જ કીધું હતું, પણ છતાં પીસ, શાંતિ માટે છે ને આ છેલ્લો આમ કહેવાય ને કે મારો એક મેસેજ હશે કે બહાર શોધવાની બદલે બસ અંદર શોધો. બહુ બધા કહેવાય ને કે રિવાજો, રીતિઓમાં ના બંધાઈને બી, એથિસ્ટ રહીને બી તમે કહેવાય ને, ના તમને નથી કહી રહી, એથિસ્ટ રહીને બી તમે બસ કહેવાય ને તમારા મનને મજા આવે ને એ કરો. તમારા મનને મજા આવે છે કે અહીંયા બેસવું છે, બેસો. હા, પણ ઇટ શુડ નોટ હાર્મ એનીવન, કેમ કે લોકોના મન તો બહુ બધું કરે, સો ડુ વોટ એવર યોર હાર્ટ સેઝ એન્ડ જસ્ટ બી યોર સેલ્ફ. રાઈટ. એમ જ શાંતિ છે. સો થેન્ક યુ સો મચ માનસી, તમે આજે અમારા શો પર આવ્યા, અમને આટલા સરસ ભજનો ગાઈને સંભળાવ્યા અને ફ્રોમ અ જેન્ઝી પોઈન્ટ ઓફ વ્યૂ સ્પિરિચ્યુઆલિટી ઇન્ટ્રોડ્યુસ કરી, અમારા દર્શકોને સમજાવી, એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. અરે બહુ જ મજા આવી. થેન્ક યુ, ઇટ વોઝ અવર પ્લેઝર. તો દર્શક મિત્રો, તમને આજનો એપિસોડ કેવો લાગ્યો એ તમે હવે અમને જણાવીને મોકલી શકો છો. તમને યાદ છે ને, અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com પર તમારા રિવ્યૂઝ, સજેશન્સ કે કોઈ ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો અમને મોકલજો, અમે એમને ચોક્કસથી આવકારીશું. અને જો તમે આ એપિસોડ ટીવી પર જોઈ રહ્યા હો તો તમને એ કહી દઉં કે ગુડ મોર્નિંગ ગુજરાત શો ક્યારનો
છે જ, હું તમને ખાલી યાદ અપાવું છું કે જે યુટ્યુબ ચેનલ છે, ડીડી ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ ચેનલ છે, એના પર પણ અવેલેબલ છે. તો ત્યાં આગળ જઈને પણ જોઈ શકો છો, કોઈને શેર કરી શકો છો.